ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? એકદમ મજામાં ને? જુઓ, આપણે તમે દર્પણ આકૃતિ જોતા શીખી ગયા, બરાબર ને? કે દર્પણની અંદર તમે જો દર્પણથી કોઈ બી આકૃતિ કેવી દેખાય એ તમે દર્પણ આકૃતિના વિડીયોમાં જોઈ લીધું. હવે હું આજે તમને કોઈ પણ અક્ષર કે કોઈ પણ આકારને આપણે ગોળ ફેરવીએ તો એ કેવો દેખાય, જેમ કે અડધો આંટો ગોળ ફેરવીએ, એક ચતુર્થાંશ આંટો ગોળ ફેરવીએ તો કેવો દેખાય એ હું તમને આજે શીખવીશ. જો આપણી પાસે આટલા બધા સરસ મજાના કલરફુલ આલ્ફાબેટ્સ છે, શેપ્સ છે, એ બધાને લઈને આપણે આ પ્રવૃત્તિ કરીએ. ઓકે, તો ચલો શરૂ કરીએ. હવે જુઓ, આ ત્રિકોણ આકાર છે, બરાબર? હવે એને આપણે આ જે મેં એક ઊભી લીટીને એક આડી લીટી દોરી છે એના મધ્યમાં હું મૂકીશ, બરાબર? અને તમે જુઓ, હવે છે ને આ ત્રિકોણને આ એનો ઉપરની ટોચ છે, બરાબર? એનાથી આપણે જાણીશું કે અહીંયા છે. હવે એને એક ચતુર્થાંશ આંટો, બરાબર ને? એટલે આટલાથી આટલો થાય એટલે એક ચતુર્થાંશ થયો. હવે અડધો આંટો એટલે જો આમ આખો ફરે ને તો એક આખો આંટો થાય. અહીંયાથી આટલે સુધી આવે ને એટલે અડધો આંટો થાય, બરાબર? એક દૂતીયાંશ આંટો. તો એને એક દૂતીયાંશ ફેરવીએ તો એ કેવો દેખાય, એક ચતુર્થાંશ આંટો ફેરવીએ તો કેવો દેખાય, અને અહીંયાથી લઈને અહીંયા સુધી તો એ 3 ચતુર્થાંશ ફેરવ્યું કહેવાય, બરાબર? તો આ ત્રિકોણને આપણે પહેલાં એક ચતુર્થાંશ ફેરવીને જોઈએ. એક ચતુર્થાંશ એટલે અહીંયાથી અહીંયા સુધી. તો જુઓ, આ ત્રિકોણ છે એને મેં અહીંયા સુધી ફેરવ્યું તો આનો કેવો આકાર બન્યો તમે જુઓ. ત્રિકોણ જેવો એક્ઝેક્ટ બન્યો છે? નથી બન્યો ને? એ કેવો દેખાશે? આવો દેખાશે તમને, બરાબર? હવે હું એને આખો અડધો આંટો ફેરવી દઈશ તો ફરી કેવો થઈ ગયો? ઊંધું ત્રિકોણ થઈ ગયું, બરાબર ને? અને એને આ રીતે ફેરવી દઈશ પોણા ભાગનો તો કેવો થશે? જુદો આકાર થાય છે ને, ત્રિકોણ પૂરો થતો નથી, બરાબર ને? હવે એને આખો ફરી ફેરવી દઈશ એટલે કેવું થઈ જશે? ત્રિકોણ થઈ જશે, સીધું ત્રિકોણ, બરાબર? જો બીજી આવી રીતે પણ થઈ શકે કે આપણે એની આજુબાજુ એક લીટી દોરી દીધી છે, બરાબર? ત્રિકોણની આજુબાજુ એક આખી લીટી દોરીને ત્રિકોણ બનાવી દીધું, બરાબર છે? હવે જુઓ, આપણે એક ચતુર્થાંશ ફેરવવું છે એટલે આ ભાગને અહીંયા સુધી લાવીએ, આટલાથી આટલું ફેરવીએ એટલે એક ચતુર્થાંશ ભાગ ફર્યું. તો જુઓ, એ ફરી પાછું ત્રિકોણનો એમનો એમ શેપ બને છે? નથી બનતો. એક ચતુર્થાંશ ફેરવીએ એટલે કેવો ભાગ, કેવું ત્રિકોણ બને છે? આ રીતનું બને છે, હે ને? આવું બને છે, બરાબર છે? હવે આપણે એને એક દૂતીયાંશ ફેરવીએ, અહીંયાથી આખું અહીંયા, ધારો કે અહીંયા છે, અહીંયાથી આખું અહીંયા એટલે અડધો આંટો ફેરવીએ. અડધો આંટો ફેરવી દીધો તો જુઓ, અડધો આંટો ફેરવ્યો ને, આને મેં અહીંયાથી આમ ફેરવીને આ પોઈન્ટ છે ને એને નીચે લાવી, બરાબર ને? તો અડધો આંટો ફર્યો તો ત્રિકોણ કેવું બને છે? અડધા આંટામાં ઊંધું ત્રિકોણ બને છે, બરાબર? હવે ફરી પાછો હું આટલો જ ભાગ ફેરવીશ, ધારો કે 3 ચતુર્થાંશ ફેરવવું છે તો અહીંયા થઈ આમ આખો ફેરવ્યો આપણે તો કેવો ભાગ બન્યો છે? આવો બન્યો છે, બરાબર ને? અને આખો આંટો ફરી ફેરવીશ ત્યારે ફરી પાછું ત્રિકોણ બનશે. તો તમને ખબર પડી ને કે એક ચતુર્થાંશ ભાગ ફેરવીએ તો ત્રિકોણ આવું બને, એક તૃતીયાંશ ફેરવીએ, અડધો આંટો ફેરવીએ તો આવું બને, અને 3 ચતુર્થાંશ ફેરવીએ તો આવું બને, આટલાથી આટલું ફેરવીએ તો આવો આકાર બને. ઓકે, હવે આપણે બીજો આકાર લઈને જોઈએ. હવે આપણે આ લંબચોરસ લીધું, બરાબર છે? આ લંબચોરસને આપણે આ રીતે મૂક્યું. ઓકે, હવે એનો મધ્ય ભાગ જે છે અહીંયા એક ટીક કર્યું કે આમ સીધું લંબચોરસ મૂક્યું છે, એને આપણે એક ચતુર્થાંશ ભાગ ફેરવીએ તો આ જે ડિઝાઇન છે, આ જે નિશાન કર્યું છે, નિશાનને અહીંયા સુધી ફેરવીએ. તો ચલો, અહીંયા સુધી આવી તો કેવું થઈ ગયો? એક ચતુર્થાંશ ફેરવી તો કેવો થયો? આવો ભાગ બન્યો, બરાબર ને? ઊભું લંબચોરસ બન્યું. પછી આપણે એને અડધો આંટો ફેરવવો હોય, ધારો કે આ આમ છે, અહીંયા છે, બરાબર? અહીંયાથી આટલું ફેરવવું છે, એ નિશાન કરી દો એટલે તમને ખબર પડે કે આપણે અડધું ફેરવ્યું. આ નિશાનને અહીંયા મેળવો, અડધો આંટો ફેરવ્યો, અડધો આંટો ફેરવ્યો ને તો ફરી પાછું લંબચોરસ બની ગયું, હે ને? લંબચોરસનું લંબચોરસ જ આકાર રહ્યો. હવે આપણે એને 3 ચતુર્થાંશ ભાગ ફેરવીને જોઈએ. અહીંયાથી લઈ જો, ફરીથી મૂકું છું, અહીંયાથી લઈ આ ફેરવી અને અહીંયા આટલો પોણા ભાગનો આપણે આંટો ફેરવ્યો, બરાબર? પોણો આંટો ફેરવ્યો તો કેવું ભાગ બની ગયો? ઊભો લંબચોરસ બની ગયું. અને આપણે એને આખો પૂરો આંટો ફેરવી દીધો તો ફરી પાછું લંબચોરસ બની ગયું, સીધું લંબચોરસ, બરાબર ને?
આડું લંબચોરસ. આપણે 1/4 ભાગ ફેરવ્યો તો ઊભું લંબચોરસ થયું, બરાબર છે. આપણે અડધો આંટો ફેરવ્યો તો આડું લંબચોરસ, આપણે પોણા ભાગનો ફેરવ્યો તો ઊભું લંબચોરસ, ને આપણે આખો આંટો ફેરવીએ તો પાછું હતું એવું ને એવું લંબચોરસ, બરાબર. હવે બીજો આકાર લઈને જોઈએ. જો આ ષટકોણ છે, બરાબર. ષટકોણને મધ્યમાં મૂક્યું અને એને અહીંયા મેં નિશાની બનાવી. હવે આપણે એને 1/4 આંટો ફેરવીને જોઈએ તો આ લીટીથી આ લીટી પર આપણે આવીએ. આપણે 1/4 ફેરવ્યું, બરાબર ને. તો પહેલાં તો કેવું હતું એ જોઈ લો. પહેલાં આ પોઈન્ટવાળો ભાગ અહીંયા હતો, બરાબર છે, ખૂણો અહીંયા હતો. હવે એને આપણે આમ ફેરવ્યું તો પહેલાં હતું એવું ને એવી ડિઝાઇન બની છે ના. કેવી બની છે? અહીંયા સાઈડ આવી ગઈ, હે ને. પહેલાં ખૂણો હતો, આ ખૂણો અહીંયા હતો ને અત્યારે વચ્ચે શું છે? સાઈડ છે. તો આપણે 1/4 ભાગ ફેરવ્યો એટલે કેવું થયું? આવો આકાર બન્યો એનો, બરાબર ને. હવે આપણે એને અડધો આંટો ફેરવી જોઈએ. તો ફરી પાછું નિશાન અહીંયા મૂકી અને અડધો આંટો ફેરવાને. અડધો આંટો ફેરવીશું એટલે આ નિશાન અહીંયા આવશે. તો એને આપણે ફેરવી અને અડધો આંટો ફેરવ્યો એટલે એ નિશાન અહીંયા આવ્યું. તો જુઓ અહીંયા પાછો ખૂણો આવી ગયો ને, તો જેવી ડિઝાઇન જેવું ષટકોણ હતું એ જ રીતનું પાછું બની ગયું. આવું બન્યું, બરાબર ને. હવે એને પોણો ભાગ ફેરવીએ એટલે આ નિશાનને આપણે અહીંયા લાવ્યા તો કેટલો ભર્યો? પોણો આંટો ફેરવ્યો, 3/4 આંટો ફર્યો તો ફરી પાછું કેવું બની ગયું? આ રીતનું, બરાબર ને. અને આખો આંટો ફેરવીએ તો પાછું હતું ને એવું આના જેવું. તો કેવું બનશે? આ રીતનું બનશે. પડી સમજ? તો 1/4 ભાગ ફેરવીએ તો આવો આકાર બને. 1/2 એટલે અડધો આંટો ફેરવ્યો તો આવો બને. 3/4 પોણો ભાગ ફેરવ્યો તો આવો બન્યો. અને આખો આંટો ફેરવ્યો તો ફરી પાછો હતો ને એવો ભાગ, બરાબર ને. ચલો હવે બીજો આકાર જોઈએ. ચોરસ લઈને જોઈએ આપણે, બરાબર. અહીંયા નિશાની કરી દીધી. હવે આપણે એને 1/4 ભાગ ફેરવીને જોઈએ. તો કેવો દેખાશે? ચોરસનું ચોરસ દેખાશે, બરાબર ને. પછી આપણે એને આ રીતે ફેરવીએ તો પણ એ ચોરસ દેખાશે. જુઓ 1/4 ભાગ ફેરવ્યો તો કેવું દેખાયું? ચોરસ, બરાબર. હવે એને 1/2 ભાગ ફેરવ્યો, અહીંયાથી આટલો ભાગ ફેરવ્યો તો બી કેવું દેખાયું? એ ચોરસ. એને 3/4 ભાગ ફેરવ્યો, આટલાથી લઈને આટલો આંટો ફેરવ્યો, આટલાથી આટલો તો બી કેવું દેખાય છે? ચોરસ. અને આખો આંટો ફેરવી દીધો તો બી કેવું દેખાય છે? એ ચોરસ, બરાબર ને. તો ચોરસને 1/4 ભાગ ફેરવીએ તો કેવું દેખાય? ચોરસ જ દેખાય. 1/2 ભાગ ફેરવીએ તો બી ચોરસ દેખાય. 3/4 ભાગ કરીએ તો બી ચોરસ દેખાય ને આખો આંટો ફેરવીએ તો બી ચોરસ દેખાય. ચલો હવે બીજું લઈએ. આ ગોળ છે, બરાબર. આ નિશાની કરીએ એટલે આપણને ખબર પડે કે આપણે કેટલું ફેરવીએ છીએ. તો ગોળ છે એને આપણે 1/4 ફેરવીએ તો બી ગોળનું ગોળ જ દેખાવાનું, હે ને. ગોળને તમે ગમે એટલું ફેરવો એ કેવું દેખાશે? ગોળ જ દેખાશે. એને અડધો આંટો ફેરવો, અહીંયાથી આટલા સુધીનો અડધો આંટો ફેરવ્યો તો બી એ ગોળ જ દેખાશે. પછી એને આપણે 3/4 ભાગ ફેરવ્યો, અહીંયા લાવ્યા તો બી એ ગોળ જ દેખાશે. આખો ફેરવીશું તો બી ગોળ જ દેખાશે, બરાબર ને. ગોળ જ દેખાય છે ને. તો ગોળને તમે કોઈ બી રીતે ફેરવો તો એ ગોળ જ દેખાય. હવે બીજો આકાર લઈએ. આ લંબગોળ છે, બરાબર. લંબગોળને આપણે અહીંયા નિશાની કરીએ. હવે એને પહેલાં આપણે 1/4 ભાગ ફેરવીને જોઈએ. તો 1/4 ભાગ ફેરવો તો કેવો થયો? આડું લંબગોળ, હે ને. આડું લંબગોળ થયું. હવે એને 1/2 ભાગ ફેરવીને જોઈએ. આટલાથી આટલો આખો ફેરવ્યો તો ફરી પાછું કેવું થઈ ગયું? લંબગોળ. પછી એને 3/4 પોણો આંટો ફેરવીને જોઈએ. આ પોણો આંટો ફેરવ્યો તો કેવું થઈ ગયું? આડું લંબગોળ થઈ ગયું, બરાબર ને. અને એને આખો આંટો ફરી ફેરવી દીધો તો ફરી પાછું ઊભું લંબગોળ થઈ ગયું. તો 1/4 ભાગ ફેરવીએ તો ઊભું લંબગોળ કેવું થઈ જાય? આડું. પછી આમ જુઓ છે ને, આટલો ફેરવ્યો તો આડું થઈ ગયું. પછી ધારો કે આ છે ને આ અડધો આંટો ફેરવ્યો, આટલાથી આટલો ફેરવ્યો તો અડધો આંટો ફેરવીશું. અડધો આંટો ફેરવ્યો તો કેવું થઈ ગયું? ઊભું લંબગોળ. પછી
આપણે ધારો કે આમ છે એને આપણે પોણો આંટો ફેરવ્યો, 3/4 ભાગ ફેરવ્યો તો કેવું થઈ ગયું? આડું. અને આખો આંટો ફેરવીએ તો ફરી પાછું હતું એવું ને એવું. બરાબર. ચલો હવે બીજો આકાર જોઈએ. આ છે કેપિટલ એ. બરાબર. એને આપણે અહીંયા નિશાની કરી દઈએ. આ એનો ઉપરનો ભાગ છે. આ રીતે છે એને આપણે 1/4 ભાગ ફેરવીએ તો એ કેવો દેખાય? એ આવો દેખાય. બરાબર ને? કેવો દેખાય? આ રીતે દેખાય. એ આવો હોય પછી એને 1/4 ભાગ ફેરવીએ એટલે આવો બને. હવે એને અડધો આંટો ફેરવ્યો, અડધો આંટો. તો ધારો કે આમ છે એને અડધો આંટો અહીંયાથી અહીંયા સુધી થશે ને તો આ નિશાનીને અહીંયા લાવવાની ને. તો ચલો આપણે એને ફેરવીને આવ્યો લાવ્યા તો કેવો થઈ ગયો? ઊંધો એ થઈ ગયો. હે ને? ઊંધો થઈ ગયો ને. બરાબર. હવે એને પોણો ભાગ ફેરવો છે, 3/4 ફેરવો છે. તો ધારો કે અહીંયા છે તો આખો ફરીને આમ આવશે. આ પોણો આંટો ફર્યો તો કેવો થઈ ગયો? આવો થઈ ગયો. બરાબર ને? તો આ રીતે થશે. ઓકે. અને ફરી પાછો આખો આંટો ફેરવી દઈશું તો ફરી પાછો એ થઈ જશે. થઈ જશે ને? તો આવી પેટર્ન બને. 1/4 ભાગે આવો ફરે, અડધો આંટો ફેરવો તો આવો ફરે, પોણો આંટો ફેરવો તો આવો ફરે, ફરી પાછો આવો થઈ જાય એક આંટો પૂરો થાય એટલે. હવે આપણે બીજો અક્ષર જઈને જોઈએ. બરાબર ને? આલ્ફાબેટ એ જોયો ને. હવે આપણે બીજો આલ્ફાબેટ લઈએ. હવે આપણે ઈ લીધો. શું છે આ? કેપિટલ ઈ. આ એનો મિડલમાં આપણે સાઇન કરી એને 1/4 આંટો ફેરવો. ચલો આ લાઈનને મેળવો તો કેવો દેખાશે? આવો દેખાશે. બરાબર ને? જો અહીંયા હું પેટર્ન બી દોરું છું એટલે તમને ખબર પડશે. ઈ આવો હતો એને આપણે 1/4 આંટો ફેરવ્યો તો કેવો થઈ ગયો? આવો થઈ ગયો. બરાબર ને? હવે આપણે એને 1/2 આંટો ફેરવીએ. ધારો કે આ છે અને આપણે અડધો આંટો ફેરવ્યો તો કેવો થઈ ગયો? ઈ આવો દેખાશે. હવે એને આપણે ધારો કે આ ઈ છે એને આપણે 3/4 આંટો એટલે પોણો આંટો ફેરવ્યો તો કેવો થઈ જશે? આવો ઈ થઈ જશે. બરાબર ને? આવો દેખાશે. હવે આખો આંટો ફરશે એટલે પાછો ઈ થઈ જશે. બરાબર? સમજ પડી તમને? 1/4 ફરે એટલે આવો દેખાય. બરાબર ને? 1/4 ફર્યો એટલે આવો દેખાયો. 1/2 આપણને કેવો દેખાયો? આવો દેખાયો. અને 3/4 એટલે પોણા આંટાએ આવો દેખાયો. આ રીતે ફરશે તો આ એની આકૃતિ આપણને દેખાશે. હવે આપણે બીજો આલ્ફાબેટ લઈએ. આ મેં લીધો એમ. શું છે આ? એમ. હવે એને આપણે અહીંયા નિશાની કરી એને આપણે 1/4 ભાગ ફેરવીશું. એમ લીધો આપણે. હવે એને 1/4 ભાગ ફેરવીએ તો કેવો થયો? આ રીતનો એમ થયો. બરાબર ને? આવું થયું. હવે એને અડધો આંટો ફેરવ્યો. આટલાથી આટલો અડધો આંટો થયો ને. આ નિશાની અહીંયા આવી એટલે તો કેવો થયો? આવો થઈ ગયો. ડબલ્યુ જેવો ઊંધો એમ. બરાબર. અને એને પોણો ભાગ ફેરવ્યો તો કેવો થયો? આ રીતની ડિઝાઇન બની. અને આખો ફેરવીએ તો ફરી પાછો એમ થઈ જશે. બરાબર ને? તો હવે તમને ખબર પડી કે આપણે 1/4 ભાગ ફેરવીએ તો એમ આવો દેખાય. 1/2 ભાગ ફેરવીએ તો એમ આવો દેખાય. 3/4 ફેરવીએ એટલે પોણો આંટો ફેરવીએ તો આવો દેખાય. બરાબર? 1/4 આવો, અડધો આંટો ફેરવીએ તો આવો, પોણો આંટો ફેરવીએ તો આવો. હવે બીજો આલ્ફાબેટ લઈને જોઈએ. આ છે આલ્ફાબેટ એચ. અને મેં અહીંયા નિશાની કરી છે. એને મેં પોણો આંટો ફેરવ્યો તો પહેલાં સીધો હતો તો એચ આવો દેખાયો. પોણો આંટો ફેરવ્યો તો કેવો દેખાયો? આડો એચ. હે ને? આડો થઈ ગયો ને? હવે હું એને ધારો કે અડધો આંટો ફેરવું છું. અડધો આંટો એટલે 1/2 બી કહેવાય, 2/4 બી કહેવાય. બરાબર ને? 4 ભાગમાંથી 2 ભાગ ફર્યો. 1 ભાગ ને 2 ભાગ તો 2/4 બી કહેવાય. અને એક આંટાનો અડધો આંટો ફર્યો તો 1/2 બી કહેવાય. તો જુઓ ફરી પાછો કેવો થશે? એચ આવો દેખાશે. બરાબર ને? કેવો દેખાશે? આ રીતનો દેખાશે. પોણો આંટો ફેરવ્યો મેં એને તો કેવો દેખાશે? આડો આવો દેખાશે ને?
ફરી પાછો કરીશ એટલે ઊભો થઈ જશે. પડી સમજ? ચલો હવે બીજો આલ્ફાબેટ લઈએ. હવે આપણે લઈએ આલ્ફાબેટ પી. એને અહીંયા નિશાની કરી. સીધો પી હોય તો આવો દેખાય, બરાબર. હવે તમને એટલું ધ્યાન રાખવાનું કે 1/2 આટો કે તો બી અડધો આટો કહેવાય, 2/4 કે તો બી અડધો આટો જ કહેવાય, બરાબર ને. આખો એક છે એનો અડધો આટો, એક ગોળ આટો છે તો એનો અડધો આટો એટલે 1નો અડધો ભાગ એટલે 1/2. અને ધારો કે એક આટલું ફર્યા, આટલો ભાગ ફર્યા, આટલો ભાગ ફર્યા, આટલો ભાગ ફર્યા, તો 1 2 3 ને 4 ભાગ થયા ને. તો આ 4 ભાગ છે એમાંથી 2 ભાગ, તો પણ 1/2 ને 2/4 બંને સરખું જ થયું ને, અડધો આંટો જ થયો ને. આ બંને સમતુલ્ય અપૂર્ણાંક છે, બરાબર. ચલો હવે આપણે પીને ફેરવીને જોઈએ. પીને મેં 1/4 ભાગ ફેરવ્યો તો કેવો દેખાયો? પહેલાં પી આવો હતો, હવે પી આવો દેખાય છે, આડો સૂતેલો. હવે મેં એને અડધો આંટો ફેરવ્યો. ધારો કે અહીંયા છે અને એને મેં આમ કરીને આમ અડધો આંટો ફેરવ્યો તો કેવો દેખાશે? પી મને ઊંધો દેખાશે. હવે મેં પોણો ભાગ ફેરવ્યો, પોણો ભાગ ફરી ગયો ને આટલો, તો પી કેવો દેખાશે? મને આવો દેખાશે. અને ફરી પાછો આખો આંટો ફેરવીશ તો પી સીધો થઈ જશે, બરાબર. જો તો આ પોણા ભાગમાં આવો દેખાયો, અડધો ફેરવ્યો આંટો તો પા ભાગ 1/4 એટલે પા. આ 1/4 આંટો ફેરવ્યો તો આવો દેખાયો, અડધો આંટો એટલે 1/2 ફેરવ્યો તો આવો દેખાયો, 3/4 એટલે કે પોણો આંટો ફેરવ્યો તો આવો દેખાયો, અને આખો આંટો ફેરવ્યો તો આવો દેખાયો, બરાબર. ચલો હવે બીજો અક્ષર લઈને જોઈએ. આ છે બી. બીને મેં અહીંયા નિશાની કરી દીધી. બીને આપણે 1/4 ભાગ ફેરવ્યો તો બી કેવો દેખાયો? બી આવો દેખાયો. 1/4 બી આવો દેખાયો, બરાબર ને. થોડું નીચે કરું એટલે તમને વધારે દેખાશે. બી આવો હતો, પછી બી આવો દેખાય છે. હવે એને અડધો આંટો ફેરવી દીધો આપણે. અડધો આંટો ફેરવ્યો તો કેવો દેખાશે? આ રીતનો દેખાશે, બરાબર ને. આ રીતનો થઈ જશે ને. હવે એને પોણો આંટો ફેરવ્યો, 3/4 આંટો ફેરવ્યો તો કેવો થઈ ગયો? બી આ રીતનો થઈ ગયો. અને આ ફરી પાછો આખો આંટો તો બી આવો દેખાય છે, બરાબર ને. તો તમારે આવે જુદા જુદા આલ્ફાબેટ લેવાના અને આ રીતે તમારી સ્લેટમાં કે આ રીતે દોરવાના. મેં તમને પહેલાં બી મોકલી હતી ને દર્પણ આકૃતિ, એ વખતે એક PDF મોકલી હતી, એમાં પ્રિન્ટ કાઢીને તમે કરી શકો, કાં તો તમે જાતે બી લખીને કરી શકો. જુદા જુદા ચોરસ ટુકડા લેવાના, એમાં આલ્ફાબેટ લખવાના, આકારો દોરવાના, પછી એને આવી રીતે ફેરવીને જોવાના અને જે આકાર દેખાય લખવાનું. તો તમને એકદમ સરસ રીતે સમજાઈ જશે કે આ બી છે એને 1/4 ભાગ ફેરવીએ તો કેવો દેખાય? તો આવો દેખાય, હે ને. તમે આ પ્રેક્ટિકલી કરશો ને તમારા હાથથી, તમારા દિમાગનો ઉપયોગ કરીને, તો પછી તમને છે ને આ એક્ઝામમાં જ્યારે પૂછાશે ને તો તમને તરત જ આ આકૃતિ મગજમાં દેખાશે કે બી આમ હોય ને 1/4 ફેરવીએ એટલે બી આડો થઈ જાય, એને 1/2 એટલે કે અડધો આંટો ફેરવીએ તો બી આવો દેખાય. પછી આ બીને પોણો આંટો ફેરવીએ તો બી આવો દેખાય. આ વસ્તુ તમારા દિમાગમાં ફિક્સ થઈ જશે. તો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. હવે આવી રીતે તમે ઘણા બધા આલ્ફાબેટ લઈ શકો ને. આપણે એ રીતે આને પણ લઈ શકીએ, એક્સને બી લઈ શકીએ. ધારો કે એક્સ છે તો એક્સને અહીંયા આપણે નિશાની કરી દીધી. એને 1/4 ભાગ ફેરવ્યો તો આવો દેખાય છે. પછી અડધો આંટો ફેરવ્યો તો ફરી પાછો હતો એવો ને એવો જ દેખાય છે. પોણા ભાગનો ફેરવીશું તો આવો દેખાશે. આખો ફેરવીશું તો આવો દેખાશે. હવે આપણે કેને લીધો, બરાબર. કેને નિશાની કરી. કે છે કે એને આમ કરો તો આવો દેખાય છે. 1/4 ભાગ આટલો આંટો ફેરવ્યો તો આવો દેખાય છે. અડધો આંટો ફેરવી જુઓ એને. એ અડધો આંટો ફેરવ્યો તો કેવો દેખાય છે? ઊંધો કે દેખાય છે. ધારો કે સીધો કે છે એને આપણે પોણો આંટો ફેરવ્યો, 3/4 ભાગનો આંટો ફેરવ્યો તો કેવો દેખાશે? આવો દેખાશે, બરાબર. એવી રીતે આપણે લીધો આર. આરને મેં 1/4 ભાગ ફેરવ્યો તો આડો આર દેખાશે. આર છે એને હું અડધો આંટો ફેરવીશ, 1/2 આંટો ફેરવીશ તો ઊંધો આર દેખાશે, આવો, બરાબર. હવે આર છે એને હું પોણો ભાગ 3/4 ફેરવીશ તો કેવો લાગશે? આવો દેખાશે. અને ફરી પાછો આખો આંટો ફેરવીશું તો ફરી પાછો આવો દેખાશે. એવી રીતે આપણે એસ લઈએ. એસને નિશાની કરો અહીંયા.
1/4 ફેરવીશું તો આવી રીતનો આડો દેખાશે. પછી અડધો આંટો ફેરવીશું 1/2 તો આવો દેખાશે. 3/4 એટલે કે પોણો આંટો ફેરવીશું તો આવો દેખાશે. અને આખો આંટો ફેરવીશું તો આવો દેખાશે. તો હવે તમે આવી રીતે બધી પ્રવૃત્તિ તમારે આવા બધા આલ્ફાબેટ અને બધું લઈને તમારે કરવાની છે. બરાબર ને? મજા આવીને તમને? આપણે કેટલા બધા જોયા, જુઓ બધા આકારો મેં તમને આકારો ને આલ્ફાબેટ મેં તમને બતાવી દીધા. આ બધા જ આપણે જોયા ને, હે ને? તો હવે તમને આમાં કોઈ જ પ્રકારની ભૂલ થશે નહીં અને તમને સરસ મજાનું આવડી જશે. જો આપણે આટલું બધું જોયું, બરાબર ને? તો તમારે બી ઘરે આવી રીતે આકારો અને ઇંગ્લિશના આલ્ફાબેટ નંબર્સ આ બધું લઈ અને આ પ્રવૃત્તિ કરવાની છે. તો તમને ખબર પડી જશે કે 1/2 ફરે તો કેવો દેખાય, 1/4 ફરે તો કેવો દેખાય, 3/4 ફરે તો કેવો દેખાય. બરાબર? પા આંટો, અડધો આંટો અને પોણો આંટો, એ કોઈ બી અક્ષર કે કોઈ બી આકાર ફરે તો એ કેવો દેખાય એ તમને હવે સમજાઈ ગયું. બરાબર છે? તો તમે તમારી પ્રવૃત્તિ કરો, હું તમારા માટે નવો વિડીયો બનાવું. ત્યાં સુધી ટાટા બાય.